તાર સાસરી થાય કે પિયર? હા પપ્પા બે ગાડીઓ કરી છે, એક ગાડીની જરૂર છે, બે કરી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા એક ફરીથી નવા વ્લોગમાં. તો ગાઈઝ સૌથી પહેલા બધાને જય માતાજી. સવાર ગાઈઝ હું આવ્યો તો ખેતરમાં છે ને વહેલા મમ્મી પપ્પા બંને હતા. ટ્રેક્ટર આવ્યું હતું રોટરી મારવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ વહેલા મેં આવ્યો ખેતરમાં. તો ટ્રેક્ટર આવી છે, કીધું હટલીને સાર પાછું લઈ આવું પોટલું. હા કપાઈ જાય. હા કપાઈએ જાય અને પાછું જવાનું છે બાપસોર લોકો જવાનું છે મારે. કીધું હટલીને ચાલ લઈ આવું કીધું. જેનું ટ્રેક્ટર આવ્યું છે ગાઈઝ. કરવામાં જબર મજા આવે રોટરી મારવાની. હું જોતા છું રોટરી લાગે એ હરકી મારજો રોટરી. તો ગાઈઝ આ બધું ઘાસ કપાઈ જશે, વરિયાળી ચોખ્ખી ચમ થઈ જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને વરિયાળી જેમ સૂંટાઈ જાય થોડી નજીક સોંપાઈ જાય ગાળો, પલટીનો ગાળો રાખ્યો તો. હા અરે ગાળો રાખી દો, આનાથી ટૂંકો ગાળો રાખ્યો. હા કે આપણે મોટો ગાળો ના રાખવો પડે. આપણો નવો ડ્રાઈવર હતો એટલે ખબર નથી, અમુક ને અકડી જાય તો ગાડી અકડી જાય, પણ ફૂકાઈ ના જાય ગાડિયાવાળી? નહીં હુકાય. આવું તો એક જ વખત કાઢવાની. હવે પછી એવું લાગે બળદેથી હલાવશે, બળદ. તો ગાઈઝ રોટરી મારવાનું ચાલુ છે, આપણે જઈએ આવું ઘેર. તો કેમ જી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ પેન શું કરી તારું? કયું? એટલે ખેતરમાં જઈને આવ્યો. આવું પણ તો કેવો હેડતો તો? ટ્રેક્ટર ચાલતું હતું રોટરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સેટુ પેલો કેવો ઊંઘ્યો છે અને અહીંયા ઊંઘ્યો છે. વિડીયો હજી અપલોડ નહીં થયો ગાઈઝ, જુઓ હજી ઘણી વાર 41% થયું. તો ગાઈઝ વહેલા બધા છે નાસ્તો. આ હળદર નાસ્તો નહીં બનતો આતો છે ને આ નાસ્તો જ કહેવાય, પેટમાં જશે. પોપકોર્ન. આ ડાયરેક્ટ રેડીમેડ આવે ને, 10-20 રૂપિયા પોપકોર્ન થઈ જાય. આટલા થિયેટરમાં જઈએ તો 200 રૂપિયા પોપકોર્ન આવે અને 30 રૂપિયા થઈ જાય. આપણે તેનો રાત ખબર પેલી મૂવી જોવા જતો ગદર ટુ હજી તો મેં એટી જોવા જઈએ એનું કે સિનેમા હોલ એ ફટા ખોલતી ના કાતો ઉઠતી ને વા બધા તો રે થઈ થઈ ગયા 3 મિનિટ રાખવાના. હજુ 3 મિનિટ નથી, કે મિનિટ પૂરી નહીં થઈ હોય. હા એ બળી ના બેસી જાય. અલે એ ઢોક કઈ કાઢી દે તપેલી એવું ઇંગ્લિશ માં કાજે ખાઈએ બધા. તો ગાઈસ વેલા છે નાસ્તામાં પડકા બાબે પણ નાસ્તો ના કહેવાય નહીં આ તો હમણાં નાસ્તો જ કહેવાય. આ તો હરવું કહેવાય, હરવું. એ હળવો નાસ્તો હોય ને હા નાસ્તો કરાય તો હશે ભારે ખોરાક કરવો તો પણ તો ભૂખ લાગે પનીર જબડી. ભારે ખોરાક બનાવશું હા ખાતા. આ તો થોડી વાર માટે સારા લાગે, પછી પાછી ભૂખ લાગે. પોપકોર્ન ખાવા માટે ફટ કરતી આવી જાય. બ્રશ કર્યું કે ના કર્યું? હળખું કર્યું એટલી વારમાં. ખેતરમાં ટ્રેક્ટર આવી મિલે જવું નહીં તારે રોટરી મારવા? વહેલા સ્વીટ જલ્દી આવી કે તારા માટે પતી જવાનું. અને આ હું નાસ્તો લઈને બેઠી છું. એ હોન પાપડી સોન પાપડી હોન પાપડી મમ્મી આવી ગઈ. મસ્ત લાગે. આવી છે ધોણી. ધોણી કહેવાય કે ધોણી ના કહેવાય, પોપકોર્ન એ તારી ધોણી જ આ ધોણી જ કહેવાય. એ ધોણી જ અને કહેવાય. આ આ તો- ધોણી કહેવાય નોમ પાડે પોપકોર્ન. આ તો સિનેમા હોલ ને ન પાડી જો પોપકોર્ન. આ ઇંગ્લિશ માં નામ પોપકોર્ન. અને આપણે ગુજરાતીમાં ધોણી ધોણી. મકાઈ આપણે તો ધોણી. ધોણી મકાઈની ધોણી. ધોણી ગઈ રાત તો મકાઈની ધોણી બનાવી બસ. તો ગાઈસ નાસ્તો કરી હું આવ્યો તો પાણી સોટા માટે મંદિરે. તો ગાઈસ આજ છે ને કદાચ છેલ્લો દાડો તો સોટવાનો. ડબ્બાને સોટી દઈએ આવું કદાચ મજબૂત થઈ ગયું એટલે આવું સોટવાનું બંધ કરવાનું પડે. આવું ના સોટવાનું તો ચાલે એવું થઈ ગયું. તો ગાઈસ પાણી તો મંદિરે સોટી કાઢી. હવે આટલું કામકાજ બાકી છે, આવું બનશે. કારીગરો આવશે કદાચ થોડા દાડામાં. નવરાત્રી છે એટલે નહીં આવતા. તો ગાઈસ હા પાય તો જાય પાછું ભલે લે આપે ના તો શું. તો ગાઈસ તેઓ અમારા ઘર છે અને અહીંયા હાથ પડતો પપ્પા ઘર આગળ તો હાફ જોઈને આવ્યો હોય બીજો છે પાછો ફટ કરતો દરમાં પી ગયું. ઘર આગળ તો એક હાફ જોઈને આવ્યો અને ઘર પાછળ બીજું એક આવ્યો પણ હા શહર ઓય પથરા પર હેડતું હતું. ત્યાં તો પથરમ તો રોજ કેમેરો ચાલુ કરતા જતું રહ્યું. આ તો પથરમાં જ પહેરી રહ્યું. તો ગાઈસ મમ્મી મહેશ અને પરિગાબી ને હેડે છે લોકાચા ઓય બાર મુએ સારું તો હો બેટા બેટા આજ તો ડેડી બહાર છે. આ તો બહાર જઈએ છીએ અમે. કાલે આવશે. બાપસોર. કાલે લેવા આવશું. ના ગાડીમાં આવતું રહેવાનું મસ્કા કાઢી. હા ઈમો હારું ગાડીમાં. જો ગાડીમાં આવવાનું બેટા આપણે ગાડી નહીં અને આપણે બંધાઈ પૈસા લે છે. પૈસા લે ગાડી વાળો. ગાડી વાળા ભાડું વાળી લે છે ને પછી શું કા બાઈક લઈને આવવું પડે લેવા. ડેડી તને લેવા આવો ને મેકવા આવો. આ નહીં આપણે બાઈક લાવવાનું છે એટલે પછી લેવા આવશે ડેડી હા. આપણે ગાડી વાળા ભાડું નહીં આવતા બધા. ગાડી વાળા આપણે મફતનું ભાડું થોડું આલવાનું છે તું સાચી વાત ને તાલી.
ગાઈસ ભૂલી આવો મારે ચાલુ જવાનું છે હો. મહેશ બોલ્યો. ઘરે એવું કરવાનું છે આવવાનું હાલ એવું ના હોય કોઈ આવવાનું હોય ગમે ત્યારે બોલાવો તો હારી વાર બોલાવો તો આવવું પડે હા 12 મહિનો તહેવાર બરોબર છે પણ અવર જવર એ કરી પડે એવું ના 12 મહિને કે તહેવાર આવ તો જ અવર જવર કરવાની હોય હા એટલે તો કે એક આજ આવજે આજે ને કાલે 2 દાડા પછી કિંજલ આવે તું તાર જતી રહેજે હવે હું આવું એક જજે તમે તાર પરિકા ભાભી એકલો એક પરિકા ઉપર દયા ના આવતે મમ્મી પર તો દયા ખા આવજો પાછા કાલ મિલજે આવશે લેવા પછી કિંજલ બુન તો જઈ તો તમે આવો કે તાણ તાને એટલો જ કહું છું તે તારે કેતી હું આવ્યો આપણે ધંધાને થોડું જોવાનું કર લે તું તો વધુ ને તારે ના બની ઈચ્છા તારી મરજી બાકી આપણે ધંધાને જોવાનું કર પિયરને જોવાનું ધંધાને જોવાનું આપણે ચોકીએ છીએ તું તારે આવીને રહી 2-3 દાડા જતી રહેજે આવજો પાછા કાલ તો ગાઈસ બોરી મુશ્કેલ જાન આવે છે તો ગાઈસ બોરી તો 2 દાડા પછી આવશે પપ્પા તૈયાર અરે ઓના નાસ્તો ભરી લો અરે એ આવું નાસ્તો ના ભરવાનું હોય બિસ્કિટ ભરે છે શું કરી લોકાચાર જવાનું પછી ગાડી કરી ગયા પપ્પાએ કરી ગાડી તો મને ખબર ગાડી વાળો અમે લેવા કજી નાસ્તો કેટલો ભરે છે સીટો માટે આવું ના ભરવાનું સીટો અમુક ખાઉં એટલે શાક રોટલી નહીં બનાવી ખોટ બેન તો ચોકલેટ આવે એટલે નીમાં પડો છોકરો અને નથી પેટે ના ભરાય દોત કોવરાઈ હું અને પેટે ના ભરાય દોત ના કોરાય ચોકલેટ જ ભરાય એનાથી કશ ના થાય પણ પેટે ના ભરાય છોકરાને સીધું તા પેટ ભરા અને પછી દબાણ પાણી પી લેજો આ તો લોકાચાર ચાલે છે કેટલો નહીં બનાવી જમવાનું હો બેટા મોડું થાય છે કેટલો હો એને શું કર્યું ખબર હે હું ખાતો તો મને બિસ્કિટ આલ્યો મૂળો હું કાઢી લો આમ નાખી માવ પર લે હું મેકવા છું ડેરી મેકવા આવો તો લેવા હે આવશે લેવા કે લેવા આવશે હો તું વૈકણા નહીં લેવા આવ્યો હો સ્કૂલમાં 2 વાગે લેવા આવું પણ 2 વાગે શેરથી લેવા બેટા હું બહાર જાઉં છું તારે કાલે આવ્યો હો બેજા તેમ બેહું નહીં એ દિત્યા પરિકા વાહમાં ઓટો મારી આવજે બધા કી આવજે હા તે બધા કે એક બધા ઘરમાં કે હડે ફટાફટ એક કોડ તો કે હાલ હું મિલાન મોકલું એ મિલા તો કઈ કિંજલ લઈએ જમવાનું બનાવે છે કે લેવાનું બનાવ્યું હા દવાનું એક ને ખો તમે ના તે 12 પણ હું નહીં ખાતો મમ્મી જઈને આવી તો હા જઈ નહીં કઈ નહીં હો કીધું હેડો કે ફટાફટ ગાડી આવી ગાડી આવી જઈશ ને ખાવ તા કાકડી નહીં ખાઈ કાકરી ગાડી આવી હેડજો ફટાફટ હેડ મમ્મી ને સોજે મમ્મી હેડો મમ્મી જલ્દી હડા દીધી ગાડી આવી જતી રહો તો ભાઈ તમે જે છે તારે બાપસર ગાડી તો જાય આપણી ગાડી બોલાવી લોકાચાર 12 લોકાચાર લીધું બધું હાડી વાડી જે કાપડ બાપડ લેવાનું તો ગાઈસ ગાડી ગમના જોપો બી રાખી છે તેઓ અલે બીજી એક ગાડી આવી લાગત બે બોલાવી શકું તો ગાઈસ ગાડીઓ બે તો ગાઈસ બે ગાડી આવી તો આગળ જગ્યા તો ભાઈ કાવી જગ્યા છોકરા તો ઉપર ચડી જાઓ માસી જોડે જાવ બે જાવ હા મઈ ગયો આપણે થોડી એક જગ્યા તો કાલે ગાડી ઈકો તો પાછી મોકલી હા હા તો ગાઈસ મમ્મીને જો હાજર લો કઈ મહેશ મમ્મી અને પરિકા બી અમુક હેડ સીધો હોલડીએ કેમ કે ગાઈસ કાલનું થોડું બાકી છે ને એડી વાળીને આવતો રહે મોટર ચાલુ કરી તો ગાઈસ હોલડીએ તો આવી ગયો હું હેડીને આવ્યો આજ તો પાણી ચાલુ થઈ ગયો ઓટોમાં હતી તે મોટર ડાયરેક્ટ તો પાઇપે થોડી લગાવવાની છે ચલો નેરવાળો બંધ કરી દે અમારે જાવ તો ગાઈસ બાપસર આવી ગયા એટલે દુઈડા તને તાપ લાગે છે તાપ લાગે એનું ઉડાડી દે હોલડી તો ઘેર આવી ગયો એની ખાધું કા ખાધું નહીં ખાઈ ના નહીં ખાધું હજી પેલો આવ્યો નહીં મહેશ ને ના મારે તો ખાવાનું કાઢેલું જ છે એટલે મફળું મેં વાદે એટલે ભય ના પડે સબ્જીનો રસો એક સાઈડ રડી ના આવે તો ગાય ચણા શાક રોટલી દુકાનની ઈચ્છા તો ગાય સાફ સફાઈ ચાલુ છે તો પી કચરો વાળો કાઢે પીંજરે તો પેલો હજી આવ્યો જ નહીં છે ને હજી આવે નહીં ટાઈમ તો વહી ગયો ઘણો ટાઈમ તો જ્યો પણ આવશે હવે હા કેટલા વાગ્યા શીખર હજી આવ્યા નહીં તો ભાઈ લોકો ચાલશે નહીં છે અલે જોઈ જોડું અલે
લે પડી ગયા જલ્દી રોઈ રોઈ ભલે આવજો તો હવે ચલો લોકા ચાર્જર થઈ ગયા વજી ઘેર હા અલી મમ્મી આપણી ભેંસને છો બધી હતી એ મારવાના આવે સારું છે એટલે ધીજીડી જગા ગાડી જઈ રહી એ તારે તું બેસી રે તો ગાઈસ ઘેર આવી ગયા અને હાથ પગ ધોઈ નાખીએ તાણ તો ગાઈસ આરે ખીચું ધોવા નાખી દઈએ ઘેર આવી ગયા ખાવાનું કઈ પડી મને ભૂખ લાગી છે કશું ખાધું નહીં મેં દિલીપ તો ગાઈસ ઘેર આવીને તો જમવા બેસી ગયા અને તું જજે ખેતરમાં જઈને હા જઈને પપ્પા હા હે ખાવા લે હે ખાવા એ ઓય ઓય એ તો ચલો ગાઈસ ખાઈ લીધા ચણાનું શાક છે ને ખાલી બટાકાનું એટલે તું ખાધું નતું પેલા તો ગાઈસ ખરી બપોર થઈ છે ને અહીંયા તો પછી કા કપડાં ધોવાય છે આઈને તો ખાઈને પીને ઊંઘી છે ને હવે કપડાં ધોવા થોડા દિવસ થાકી જતા અમને લઈ આવ્યો વોશિંગ મશીન આવશે આવશે બધો હોય તું ટેન્શન ના લે મારા અકાઉન્ટ ચાલુ કરવા દે અકાઉન્ટ જ બંધ થઈ ગયું છે મારા બેંકનું અકાઉન્ટ બંધ થઈ ગયું જેમાં પૈસા આવશે ને એ અકાઉન્ટ બંધ થઈ ગયું ભાવનગર જે મારે ચેલો છે ભાવનગર છે ને 3 વારથી કેવાયસી નતું કર્યું 3 વારથી મેસેજ આવ્યા કરતા હતા પણ હું મગજ પર ના લીધું ને હા જ્યાં પૈસા આવ્યા ને એવું જ એકાઉન્ટ બંધ થઈ ગયું હવે ભાવનગર જઈને ચાલુ કરાવવું પડશે ત્યાં 2 દાડામાં જવું પડશે આજે તો કાલના પૈસા પર શું કરું મહિનો વાપરવા નહીં જવું ત્યાં ગાઈસ મારે ભાવનગર જવું પડશે હવે થોડા દાડા 1 દિવસ કોમ કરવા માટે ના રહે ચમ આઠની બસમાં તો હોજે પકીએ અને હોજે થોડું કોમ થાય અને સવારે 10-11 વાગે કોમ પતા પણ થોડું તરત નીકળી જાય ના એ હોજે મોડું થઈ જાય એટલે 2-3 દિવસ થઈ મારે જતા શાંતિ આવું બસ હોજે મોડ ના થાય આવતા રાત્રે કોણ લેવા આવો તો ગાઈસ ચા બાપરી કિંજલને તો બનાવો છે પોપકોર્ન સીધું તાર માટે સીધું તું ટી શર્ટ બદલ રોજ આવીને આવી હોય એક કેર પેર કરીશું એની મમ્મી શી કરશે ને એના જેવી હરખો કપડો પહેરાવ ગંધો પહેરી થાય એટલો તો કપડો નહીં તો કપડો તારે હું નહીં ગણો તો કપડો તો કે નહીં તો કઈ પોપકોર્ન બને હા નાટી લેતા સુનલી પહેર ને હું લેતા આવજો કે નવી લેતા આવજો કે તારા કપડા નથી લાવવો તો ગેસ પોપકોર્ન તૈયાર થઈ જશે એમાં માટે સીધું કહેવાય ને હું જાગા મુક બંને લત ના બેટા મેં કીધું એ તો તને તો ખાલી આટલું તેલ નાખી નાખી દે ને કે લે તાન કશું નહીં નાખ ડાયરેક્ટ નાખવાનું ના હોય તેલ અંદર આવશે હવે તૈયાર જ આવશે ના તૈયાર થઈ જાય તો મમ્મી ડાયરેક્ટ ઓછા કોઈ નાખો ને કેટલી ખુલી જાય એટલે એ મારું જેકેટ પહેરી જતું તું પણ મારું કરા પહેરી જો પણ તારે મારું ટી શર્ટે મારી છે ને એના પર હાલ લાગે નહીં હાલત ગઈ હા હા નહીં બધું તો હું એથી લાવ્યો છું બ્લેક ટી શર્ટ ઉપર જેકેટ પહેરવાની એટલો નચો ભરી ગયું છે મસ્ત લાગે છે એ તો એના પર હાલ લાગે એના માટે જ પહેરવા લાગે એથી જ પહેરવાનું કોઈ ક્યાં ના જેકેટ હશે પાછું ગરમી ના ગરમી બફાર પર મજા પહેરવાની નહીં હાલત ભાઈ એ ના પડે એથી બ્લેક ટી શર્ટ ઉપર પહેરવાનું લાગે કોક દારો અલગ પહેરી ચાલે કે એથી મસ્ત લાગે પહેરી તો કહે લઈ પોપકોર્ન ના બીજ તો રહેવા દે હવે તો ભાવ છે ખાઈ લેતા બેટા તો લાઈટ બંધ ચાલુ થાય છે ભાઈ મને લાગે એ ઉડવાની તૈયારી થઈ રહી બંધ કરજે લે અને પંખો ચાલુ કરજે તો ભાઈ મુજબ થોડા ખેતરમાં પરિકા સ્વીટું કિંજલ ત્રણ ગાય ખેતરમાં જતો રહું છું બાંધ લેવા માટે તો ભાઈ હું આ તો લોકા ચાલતું હતું ને તે માથે એવું ચડી ગયું છત્ર વાંચી દીધું તો ભાઈ દોડીએ કરવી પડશે તો ચાલો
એમના જોડે જઈએ બાંધ લેવા આવ્યા છે વરિયાળી વાળા ખેતરમાં. તો ગાય વરિયાળી તો મસ્ત સાફ કરી નાખી તો રોટરી મરાઈ ને તો મસ્ત સાફ થઈ ગઈ છે. તો ગાય જઈએ તો જો બાંધ લેવા આવ્યા છે. અને પેલી છે મંગાતા આવી છે તિજોરી ઘરે રોતી કોઈ રાખતું નથી એક ખેતરમાં હારું ગમે. તે પણ ઓયથી બાંધવું લેશે ત્યાંથી કાઢો પેલો એમાં આપણો જ છે બધો. એ આપણો પણ હુકાઈ તાન કા આ હુકાઈ જેલો છે લઈ જઈએ છે બાજરીના રોટલા બનાવવા. આજે બાણ હોભરે છે નકર બાણ ચો લેવા આવશે ગેસ ઉપર જ રહો છો ને એ ગેસનો બાટલો પતિ જેટલા આવ્યા છે તઈ હા એટલે જ આવતો ને તાન પછી પણ પેલું તો હોતા વિડિયો પહેલા હું કમાડ રાખી છે કઈ લાઈ તો આદુ લાઈ દિલીપભાઈ નિમ કે આગળ દીધી દિલીપભાઈ તો આદુ લાય તે મારો જીભ વળી જાય તે એમ થઈ ગયું કે આદુ લાઈ લી મને પહેલા થઈ તો બસ આવતું તો ગઈ જઈએ પરક્યાની બાંધી છે આપણે ખેતરમાં લાકડો બનાવે ના માટી પી જાય તો ગઈ જમ્ફર તો જો નેના છોરા બેસે છે પણ થોડો કાચો હશે હજી બહુ જમ્ફર બેસા વખત તો ગઈ બાંધ લઈને જઈએ છીએ ઘેર તે પગ તો મોટી કરતા શું કરશે મેં હવે થોડા રહું તો ગઈ ઘેર આવી જાય મમ્મી બેસી દો ફરી બેસી તો ગઈશ બહાર તો અંધારું થવા આવ્યું છે. કપડો ધોવા પાવડર લેતો શું લાવવાનું છે? કપડો ધોવા પાવડર અને બીજું કોઈ ના ચા કેતો હતો ચાલ આપણે નિરમા પાસે એ પાવડર હા નિરમા પાવડર પાસે હા મને ખબર છે નિરમા વાપરો છો અને તમે. ચા છે ઈ કઈ વાઘ બગડી વાઘ બકરી હા આ પપ્પા લાયા હતા જેનો દોરણો લાયા હતા ને તે ચાર નતો હારો હા. એક મોટો દોરણો જોઈને લાવજો બાજુમાં ઉપર અને જી આવો ગુલ્લુ જવું ઓનલી પણ કોક હેડ જાય તામ તો આપણે ચલતી ગાડી ચાલતી કોણ જાય આખી જિંદગી હેડતો જાવ હેડતું ના જવાય. રોજ 11 નંબરની ગાડી પકડી પાડો હા. 11 નંબરની ગાડી રોજ પાડવાની શું બનાવ ખાવાનું રોજ આપણે જાવું ને પછી ખાવાનું બનાવ ખાવાનું તો હજી બનાવશો હા. આ છોકરા ચટણી બનાવો ચટણી ચટણી બનાવી છે એ મારે છાશ લાવતો ખાવા કરો લાવી લાવો હા શું બનાવે છે ડુંગળીનું શાક ડુંગળી બટાકા ના ડુંગળી એકલી તો છાશની જરૂર નહીં પડે ને ના લેતા જી તો કઈ બનશે ખાવાનું કશું નહીં મેક્યું નાખ્યું નહીં ડુંગળી કાપી મેળી છે તો બાર અંધારું થઈ ગયું છે ને અહીંયા કિંજલ શું કે જમવાનું બનાવતી એમ બનાવી તે ડુંગળી બટાકા અચ્છા માથે રાખીશું એ તો એ રીતે વઘારવાનું નવી સ્ટાઇલમાં મંગાડશું તો ભાઈ રોટલી બનાવતા શાક બની ગયું પડકા ઘરમાં કચરો વાળા છે અલે એ દૂધ છે પાછો લા દિલીપ હા એકદમ મંત્રી નું કેવું થાય છે કશું નહીં તાને છે પાછો વાલી પારો નતો અલે પારો કે અમે થોડું પાણી મિલાવટ કરીએ તારો પારો બંધ ના આવતો આજે છે પાછો કેમ પારો ના આવે ગરમ દૂધ તો એવું થાય ગરમ ગરમ આપણે તો ઠંડુ થાય જ નહીં તો એમાં તો દૂધ પાછું આવ્યું બેની ભરેલી લાગી કેમ લે પાપું નહીં આવ્યું હા? આ તો પડશે આજે હા? આવતા તો ધોરમણી બધા કેમ એટલે એમ કે મુખ્ય દૂધ પાછો એમના હાલ મંત્રી ઠઠાણ કરતો હતો હા ધોળવા અમુક અમુક ઘરે છે ને નહીં આવતું દૂધ ડાળવા નહીં બધા આપી દી એટલે હાલ પેલું એમને ચાલે છે ને આટલી બધી પણ પરસાઈ હા એટલે ને ઓની છાશ ના બનાવવાની પી જજો આ હવા માટે લાવ્યો લે મિલે તા શું લે એવું કરી ખીર બની જાય મરચું આ મારું નહીં લે આ લે ચટણી હે? બીએસએન મારવો છે એટલે તો લાવ્યો તમને ચટણી લેવાનું જ કરતો હું કેવું કેવું થાય છે હા તો આ તો ધોળવાની પડશે આજે આલી. તો કઈ પૈસા દે આવી છે આપણે આટલું જ નથી થતું. અમે કે સંગા ઠેકાણ ખીર બની જાવ તે અડધું આપણે રાખો અડધું માછી નહીં રાખો હા એવું પછી વતન હા તો ભાવમાં દે નહીં હા મૂકી ખાઈ અંદર નાલ દે એટલે વેજ પ્લે કરી દે પરસાદી આલી પર બદલ થોડી થોડી તો ભાઈ ચલો ખાઈ લઈએ તાન તો ચલો ગાઈસ ખાઈ લઈએ તાન ડુંગળીનું શાક છે રસાવાળું પોણી વાળું દેશી સ્ટાઇલમાં રસાવાળું પોણી વાળું મમ્મી દસરું રે જલ્દી આ પાણી આ પેલા મિલજો ગરદો મિલજો દસો જલ્દી તાર ખાવ નહીં સીટો આપણે સીટો ને એકદમ સપાય અલ્યા સીટો બેસ્ટ ઓફ લક ના એ દૂધ નહીં હા
चलो गैस खाई लिए એસી ચાલુ કરી हो अब चल रही है मतलब जे यार लो साइज बता सब थोड़ी सा साइज तो गाइस खाई ड्रिंक साफ सफाई चालू છે ચકાચક કિંજલ કિંજલનો તો કાલ જવાન છે ચો જાને કી નહીં તારે તાર સાસરી થાય કે પિયર સાસરી મને એવું નહીં ખબર પડે આ નહીં કહેતા અમુક આ અમના સાસરા સસરી હારા હારી એ ખબર જ નહીં પડતી સાસરીમાં જવાની છે સાસરી તો ગાઈસ કિંજલ કાલ જવાની છે ભાઈ ચોઈ નહીં જવાની ખાલી મહેમાન જવાની હા ગાઈસ કમેન્ટ કરીને क्या કરે છે ગાઈસ કમેન્ટ क्या કરે છે કે કિંજલ છે નહીં જતી કિંજલ છે નહીં જો તમારી ફરમાઈશ કિંજલ પૂરી કરે કાલ આમ તો આપણે દિવાળી બધી ઓછું જવાય ને કે નહીં હા ગાઈસ કે કરો ને રવા નહીં દેતો પિયરમાં હા પછી થોડો રવા મળશે આમ તો દિવાળી બધી ના આમ ભાગ્ય ભાગ્ય જ જવાય જવા કેન્સલ કર ચા અમે પ્રસાદ ફેરવા જવાનું છે નહીં પણ તો અમે હશે કર દિવાળીનું એવું દિવાળીની હજી તો 1.5 મહિનો વાર છે હા હા નથી 1.5 મહિનો 15 થાય દિવાળી પંદર એ દિવાળી 15 દિવાળી 15 દાડા ને દિવાળી આ 17 તારીખે તો દિવાળી છે તો મિત્રો દિવાળી હજી તો મહિનો વાર એટલે ભૂરિયા બનાવે એટલે ભૂરી આવતી ને ગોળી ભાભી આપતો ને શું કરું ભૂરિયા નાગેલો હતો ને દિવાળી પર પાછું શું નીકળી આપણે છે દિવાળી કરવાની છે હા ચાલો એ રાતે કઈ નહીં આવતો આપણે તો બોલાવીએ પણ તો ગાઈસ સાફ સફાઈ કઈ કાબી વાસણ ઘસવા કોઈ બોલાવ કોઈનો આ તો ઢગલો થઈ ગયો છે ને ઢગલો ભૂરી બોલા ભૂરી ના ભૂરી ભાભી બોલાવો આવા કે ના પણ નવી બાયરી બોલાવી છે તો એ જતો જ નહીં મોરભાઈ બન્યો છે જતો જ નહીં લેવા અમે તો જતન પણ એ તો આયા જ ના મતો ભેગો થવા આપણે નવી બાયરી ખોરીએ તે કોમ કરાવા કે નવી તો ખોરશું પછી ઈવન કોમ છે પહોંચેથી આવું મમ્મીને જતો ત્યાં આવું ના પડે ભેગું થવા ગમમાં તો ગાઈસ સાફ સફાઈ ચાલુ જોઈએ તો વાહન ઢગલો છે મમ્મી આયા મદદ કરવા માટે લ્યો તો ગાઈસ મમ્મી આવી ગઈ સાફ સફાઈ ચાલુ વાહન જોડા એટલી સમજાશી દે આમાં તમારો ભાગ તો અડધો તો ગાઈસ વાહન રોઈ ગઈ મમ્મી આવી ગઈ મદદ કરાવો મદદ કરવા આવ્યો એટલે મને તો હઈ જાય હો ગાડી મશીન ઘર ફરી એને મશીન વાહન નહીં વાહન થાય પણ એટલે ગંધારું બહુ થઈ ગયું